અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને મેઘરાજાના આગમનથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જેમાં ધરતીપુત્રોને પાક નિષ્ફળ થવાની ભીતિ હતી, જોકે તે હવે સજીવ રહેશે અને લોકોએ ગરમીથી વરસાદના કારણે ઠંડકથી હાશકારો પામ્યો હતો. જેમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પોલો ખુલી છે અને યુજીવીસીએલની વીજળી વારે વારે ગુલ થવાના પ્રોબ્લેમ પર શરૂ થયા છે. અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. વડાલી ખાતે સંયુક્ત પશુપાલન નિયામકે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર કેજી બ્રહ્મશ્રી દ્વારા વડાલી તાલુકાના ડોબાડા અને હાથરવા કંપા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી. સંયુક્ત પશુપાલન નિયામક શ્રી ખેડૂત મિત્રોની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક આયામોના ઉપયોગ સંદર્ભે વિશેષ માહિતી મેળવી હતી. સાથે જ આસપાસના અન્ય ખેડૂતો મિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જણાવ્યું હતું. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદડી ગામના 57 વર્ષીય પ્રકાશભાઈ શામળભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી મગફળીનું મૂલ્યવર્ધન કરી આર્થિક સદ્ધરતા મેળવી રહ્યા છે. પ્રકાશભાઈ પટેલ જણાવે છે કે આજના યુગમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, જેના કારણે કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. જેના નિવારણ માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે. તેઓ છેલ્લા 3 વર્ષથી 5 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં મગફળી, ઘઉં અને સોયાબીનની ખેતી કરે છે. તેઓ મગફળીનું મૂલ્યવર્ધન કરી સિંગ તેલ બનાવીને વેચાણ કરે છે. શરૂ વર્ષે તેમણે 3 વીઘામાં મગફળીનું વાવેતર કરેલ છે. તેઓ વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઓછો ખર્ચ અને વધુ આવક મેળવી શકાય છે. તેમને પ્રાકૃતિક ખેતી કરી 1 વીઘામાંથી ચોખ્ખો 80,000થી વધુનો નફો થાય છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ સાથે જ ઉગાડેલ પાકમાં મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરું છું. રાસાયણિક ખેતી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરિયાત છે. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ વડાલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ સહિત તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. જેમાં પ્રાંતિજના શાંતિનાથ સોસાયટી, વૃંદાવન પાર્ક સોસાયટી, હાઈવે, ભોઈવાસ, સરદારનગર સહિતના વિસ્તારોમાં રહીશોના પ્રાંતિજ સહિત તાલુકામાં સોમવારની સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજ ખાતે 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીમાં કેરસમા વરસાદી પાણી ભરાયા હતા. તો કેરસમા પાણી ભરાતા સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સરસમાન પલળી ગયો હતો અને ઘરોમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાયું હતું. તો શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીના વરસાદી પાણી જવાનો નિકાલ ન હોય રહીશોની હાલત કફોડી બની હતી. તો છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં તથા નગરપાલિકાના કોર્પોરેટરને રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિકાલ ન કરાતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને સમાચાર મળતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. તો પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહ,
પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ, પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, ધવલભાઈ રાવલ, મહેશભાઈ મકવાણા તથા પાલિકા સેન્ટેનરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ ચૌધરી સહિત તેઓની ટીમ જેસીબી સાથે દોડી આવી હતી. તો અગાઉની પાલિકાની બોડી તથા અધિકારીઓ દ્વારા વરસાદી પાણીનો કોઈપણ પ્રકારનો નિકાલ ન કરાતા કેરસમા વરસાદી પાણીમાં ગયેલા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને રહીશોનો આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તંત્રને સૂચના આપી હતી અને રહીશોને આશ્વાસન આપ્યું હતું. ત્યારે હાલ તો ચૂંટાયેલા કોર્પોરેટરો તથા જવાબદાર અધિકારીઓ તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ન કરાતા સ્થળ મુલાકાત લેવા ગયેલ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપર રહીશોએ રોષ ઠાલવ્યો હતો. તો વરસાદ બંધ થયોની 3 કલાક વીત્યા છતાં શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીમાં પાણી ઓસર્યા ન હતા. તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ હનુમાન મંદિર તથા આજુબાજુમાં આવેલ દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને એપ્રોચ રોડ ઉપર આવેલ સરદારનગરમાં પણ ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તો એસટી ડેપો આગળ ભોઈવાસ જવાના રસ્તા ઉપર પણ ઢીચણસમાં પાણી ભરાયું હતું. તો નેશનલ હાઈવે 8 પાસે આવેલ ભોઈવાસમાં પણ વરસાદી પાણી જવાનો નિકાલ ન હોય વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સરસામાન પલળી ગયો હતો. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કર્યો હતો અને સલાલ ખાતે રેલવે અંડરબ્રિજ પર પાણી ભરાતા બંધ કર્યો હતો. તો અમીનપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો હતો, જેને લઈને અમીનપુર, પલ્લાચર, મહેમદપુર, ચિંચવા સહિતના ગામોમાં સંપર્ક કરતા સંપર્ક વિહોણા થઈ ગયા હતા. તો પ્રાંતિજ ખાતે સવારથી જ વરસાદ પડવાને લઈને પ્રાંતિજમાં શાળા કોલેજોમાં રજા પાડી દેવામાં આવી હતી. તો પ્રાંતિજ ખાતે સવારથી બપોરના 1 વાગ્યા સુધી 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મોસમનો કુલ વરસાદ 540 મિલીમીટર એટલે કે 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના તલોદથી મજરા હાઈવે ઉપર અકસ્માત થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરા બસ સ્ટેશન નજીક રાત્રિ દરમિયાન અજાણ્યા વાહક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. એમાં વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી, જ્યારે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તલોદ ગામના કરણસિંહ ઝાલા ઉંમર વર્ષ 21, તેઓનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જ્યારે 21 વર્ષના યુવાનનું અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર તલોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જ્યારે યુવક મૃત્યુને પીએમ અર્થે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર જામ પ્રાંતિજ પોલીસ સ્ટેશન કરતા અજાણ્યા વાહક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે. તે વિસ્તાર જળબંબાકાર થતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા 15 દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, જ્યારે આજે સોમવારે બપોરે 12 કલાકના સમયે વાદળોની ગર્જના અને વીજળીના કડાકા અને ચમકારે એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો તથા આમ જનતામાં થોડો હાશકારો થયો હતો. 15 દિવસ પહેલા રાત્રે 12 થી 2 કલાક દરમિયાન 1 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો, પણ ગરમીનું જોર ઘટ્યું ન હતું. છેલ્લા 2 દિવસથી વરસાદનું પડું થતા આજે બપોરના સમયે ધમાકેદાર વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિય દેરાસર ગુરુ મંદિરમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ લાલ દરવાજા પાસે આવેલ જૈન સમાજનું દેરાસર ગુરુ મંદિરમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ગુરુ મંદિરમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિર ખાતે તેઓનું સોનલબેન દેસાઈ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. તો મંદિર વ્યવસ્થાપક તથા સમાજના પ્રમુખ રાજુભાઈ શાહ, સંદીપભાઈ શાહ સહિત સમાજના લોકો દ્વારા સાંસદ શોભનાબેન બારૈયાને આવકાર્યા હતા અને મંદિરનો ઇતિહાસ સહિત મંદિર વિશે જાણકારી આપી હતી. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, અલકાબેન પટેલ, શ્રદ્ધાબેન પટેલ, પંચાલભાઈ, નિકુંજભાઈ રામી સહિત ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.